નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના આજના વિડીયો લેક્ચરમાં. આપણે ચર્ચા કરી રહ્યા છે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષય, જેનું બીજું પ્રકરણ જેને આપણે ચર્ચા કરતા હતા વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેમાં અત્યાર સુધી આપણે જોયું કે વિકાસ માટેના નિર્દેશકો, જે મુખ્યત્વે 4 નિર્દેશકોની આપણે વાત કરી હતી, જેની ચાવી પણ આપણે બનાવી હતી રામાજીમાં, જેમાં 3 નિર્દેશકોની આપણે ચર્ચા કરી ગયા. પહેલો નિર્દેશક હતો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ત્યાર પછી આપણે જોયું હતું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્યાર પછીનો ત્રીજો નિર્દેશક આપણે ગયા વિડીયોમાં જેની ચર્ચા કરી હતી તે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ચોથો અને છેલ્લો નિર્દેશક માનવ વિકાસ આંક. કે માનવ વિકાસ આંક એ એવો નિર્દેશક છે કે જે અગાઉ જોયેલા 3 જે નિર્દેશકો છે તેના કરતાં એ ચડિયાતો છે. એટલે સૌથી મહત્વનો જો કોઈ નિર્દેશક હોય તો આપણે કહી શકીએ કે તે માનવ વિકાસ આંક છે. હવે કઈ રીતે ચડિયાતો છે તે આજે આપણે જોઈએ. માનવ વિકાસ આંક, જેને કહેવાય HDI, જેનું ફૂલ ફોર્મ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. 1 માર્ક્સમાં SQમાં પૂછી શકાય તેવો ક્વેશ્ચન છે, HDI નું ફૂલ ફોર્મ આપો તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક. તેનો જે શબ્દ છે તેના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા માનવીના વિકાસની વાત કરવામાં આવી છે, હ્યુમન ડેવલપમેન્ટની અહીંયા વાત કરવામાં આવી છે. ચડિયાતો માપદંડ છે તેવું મેં તમને કીધું. એટલે આ 2 શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે જે પહેલાંના જે 3 નિર્દેશકો હતા તેમાં કેટલીક આર્થિક બાબતોને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હતું. ત્યાર પછી ત્રીજો નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તામાં આપણે જોયું હતું કે છેલ્લે બાળ મૃત્યુ દરને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ તેનાથી પણ કંઈક આગળ વધીને આ જે આંક છે તે વિચાર કરે છે માનવીને મળતી સુવિધાઓનો, જેમાં આર્થિક પણ આવી જાય અને બિન આર્થિક પણ આવી જાય. જે આપણે આર્થિક વિકાસમાં વાત કરી હતી, પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક બાબતોનો પણ વિચાર કરવાનો છે. તો ગુણાત્મક બાબતોનો વિચાર આ અંકમાં કરવામાં આવે છે, અને માટે જ આર્થિક વિકાસને જો આપણે માપવો હોય તો સારામાં સારો માપદંડ એ માનવ વિકાસ આંક છે. અર્થશાસ્ત્રમાં આર્થિક વિકાસનો અર્થ માત્ર રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવકમાં વધારો થાય તેવો નથી. આર્થિક વિકાસ ખરેખર ક્યારે થયો એમ કહેવાય કે જ્યારે લોકોની આવકમાં તો વધારો થાય, દેશમાં જે ઉત્પાદન છે તેમાં વધારો થાય, સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જવું જોઈએ. તો આર્થિક વિકાસનો અર્થ માત્ર આવકનો વધારો નથી, પરંતુ તેની સાથે માનવ ક્ષમતાઓનો પણ વિસ્તાર થવો જોઈએ. જે માનવીઓની ક્ષમતા છે તેમાં વિસ્તાર થવો જોઈએ, એટલે કે તેમાં વધારો થવો જોઈએ. હવે એ શેના દ્વારા થાય? તો જો માનવી પાસે સારું એવું શિક્ષણ હશે તો એ સારી એવી રોજગારી પ્રાપ્ત કરી શકે, ત્યાર પછી સમાજમાં સારું જીવન ધોરણ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે, સાથે જ કોઈ પણ પ્રકારની એને રોજગારી મેળવવી હશે કે કાર્ય કરવું હશે તો જ્યાં સુધી વ્યક્તિમાં શારીરિક ક્ષમતા નહીં હોય ત્યાં સુધી એ યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં. હું અહીંયા સ્વસ્થ રીતે ભણાવી શકું છું, તમારી સામે ઊભી રહીને તમને યોગ્ય શિક્ષણ આપી શકું છું, એનું કારણ છે કારણ કે હું સ્વસ્થ છું, એટલે મારું આરોગ્ય સારું હોવું જોઈએ. જો મારું આરોગ્ય જ સારું નહીં હોય તો હું નિયમિત રીતે શાળાએ આવીને પોતાની ફરજ બજાવી શકું નહીં. માટે કોઈ પણ વ્યક્તિ કે જે કાર્ય કરે છે તેની તંદુરસ્તી એ પહેલી શરત છે. ત્યાર પછી એવી કેટલીક નોકરીઓ છે કે એવી કેટલીક રોજગારીની તકો છે કે જેમાં શારીરિક ક્ષમતાઓ વિશેષ મહત્ત્વ ધરાવે, જેમ કે ઇન્ડિયન આર્મી છે, પોલીસ માટેની ભરતી છે. તો આ બધામાં ફિઝિકલ રીતે તમને તમારી જે ક્ષમતા છે તેને માપવામાં આવે છે, કારણ કે તેમાં તમારી શારીરિક ક્ષમતા વિશેષ મહત્ત્વ ધરાવે. માટે શિક્ષણ તો હોવું જ જોઈએ, પણ સાથે સાથે તમારી જે શારીરિક ક્ષમતાઓ છે, તમારું આરોગ્ય છે, આરોગ્યનું ધોરણ છે તે પણ સારું હોવું જોઈએ. તો જ તમે કોઈ પણ ક્ષેત્રને યોગ્ય ન્યાય આપી શકો. માટે લોકોની માનવ ક્ષમતા ક્યારે વિસ્તરી શકે? કે જ્યારે રાષ્ટ્રના નાગરિકોને શિક્ષણ અને આરોગ્યની પૂરતી તકો પ્રાપ્ત થતી હોય ત્યારે. તો જ્યારે વ્યક્તિને શિક્ષણ અને આરોગ્યની પૂરતી તકો પ્રાપ્ત થાય તો એ સ્વાભાવિક રીતે કે સરળતાથી કોઈ પણ કાર્ય એ કરી શકે છે. તકો પ્રાપ્ત થાય તો તે માનવ વિકાસ પર હકારાત્મક અસર પાડે છે. આવી તકો જો પ્રાપ્ત થાય તો એ હકારાત્મક અસર પાડે, કારણ કે આ જ તકો છે અને આ જ બાબતો છે કે જે તેને કોઈ પણ કાર્ય કરતા રોકી શકે નહીં. તેની પાસે પૂરતી ક્ષમતા છે અને યોગ્ય રોજગારીની તકો હોય તો એ ચોક્કસપણે એ કાર્ય કરી શકે છે. માનવ વિકાસ એ કોઈ પણ દેશની
સમૃદ્ધિ કે ગરીબી માપનનું એક મીટર છે. માનવ વિકાસની આપણે વાત કરી, એ ખ્યાલ ચડિયાતો છે તેની આપણે વાત કરી, કારણ કે તેમાં આ બધી બાબતોનો સમાવેશ થાય છે. લોકોને મળતી આરોગ્યની સુવિધા, શિક્ષણનું પ્રમાણ, લોકોનું જીવન ધોરણ, આ બધી બાબતોનો માનવ વિકાસે વિચાર કરે છે. માટે જો કોઈ પણ દેશની આપણે સમૃદ્ધિ માપવી હોય તો એ સમૃદ્ધિના માપદંડ તરીકે આ જે માપદંડ છે તે ખૂબ જ યોગ્ય છે અને ચડિયાતો છે. માટે જો કોઈ પણ દેશની સમૃદ્ધિ કે ગરીબીનું આપણે માપન કરવું હોય તો જો તમે માનવ વિકાસ આંકનું માપન કરી લો તો કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આપણને ખ્યાલ આવી શકે કે કયો દેશ સમૃદ્ધ છે કે કયો દેશ ગરીબ છે અથવા તો આર્થિક રીતે નબળો છે. તો એ આપણને આ ખ્યાલ ઉપરથી ચોક્કસપણે ખ્યાલ આવી શકે. માનવ સમાજની ગુણવત્તામાં ગુણાત્મક પરિવર્તન થાય તેનું નામ માનવ વિકાસ. આપણે વાત કરી અત્યાર સુધીના જે પહેલા બે નિર્દેશકમાં ફક્ત અને ફક્ત આર્થિક બાબતોને મહત્ત્વ આપવામાં આવતું હતું કે પરિમાણાત્મક બાબતોને, પરંતુ આ જે માપદંડ છે તે પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક બાબતોને પણ ધ્યાનમાં લે છે. જીવન ધોરણની વાત કરીએ એટલે ગુણાત્મક બાબતો આવી જશે. ઉત્પાદનમાં ગુણવત્તાની વાત કરીએ, નવી ટેકનોલોજી કે નવા સંશોધનોની વાત કરીએ તો એ બધું જ ગુણાત્મક પરિવર્તનમાં જેનો સમાવેશ થાય છે. માટે આ જે આંક છે તે ગુણાત્મક બાબતોને ધ્યાનમાં લે તો આપણે કહી શકીએ કે માનવ સમાજની ગુણવત્તામાં જો ફેરફાર થાય કે પરિવર્તન થાય તો તેનું નામ છે માનવ વિકાસ. આ એક સરળતાથી આપણે એને સમજી શકીએ. તો આ જે બધી ચર્ચા કરી, પ્રસ્તાવનાની આપણે વાત કરી, તેના પરથી આપણે કહી શકીએ કે જો વિકાસનો કોઈ અદ્યતન કે આધુનિક નિર્દેશક હોય તો તે છે ફક્ત અને ફક્ત માનવ વિકાસ આંક, જેને કહેવાય HDI. HDIની શરૂઆત ક્યારથી થઈ? આ આંકની રચના કઈ રીતે થઈ? તો 1990માં UNDP એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એ કાર્યક્રમ એટલે કે UNDP દ્વારા જે HDR એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, માનવ વિકાસ અહેવાલ જે રજૂ થાય છે તે અહેવાલમાં માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. અહીં પ્રશ્ન એ થાય કે UNDP એટલે એવી કઈ સંસ્થા? UNDP એવી સંસ્થા છે કે જે વૈશ્વિક સ્તરે કામ કરે છે, જે દરેક દેશમાં આર્થિક વિકાસ કઈ રીતે કરવો તે માટેની યોજનાઓ અને પ્રોજેક્ટ હાથ ધરે છે કે કયા દેશે કઈ રીતે કાર્ય કરે તો તે આર્થિક વિકાસ કરી શકે છે. એ માટેના જે કાર્યો કરવાની યોજના છે એ યોજના ઘડવામાં મદદરૂપ થાય તે માટેની વૈશ્વિક સ્તરે કામ કરતી સંસ્થા એટલે UNDP. તો ભારતમાં જો આપણે વાત કરીએ તો ભારતમાં UNDP એ 1951થી પોતાનું કાર્ય શરૂ કર્યું. 1951થી તે ભારતના વિકાસમાં સતત મદદરૂપ બની છે. તો આ જે UNDP છે એ વૈશ્વિક સ્તરે વિવિધ દેશો માટે કામ કરે છે અને દેશો માટે કામ કરે છે માટે નિયમિત રીતે દર વર્ષે એક અહેવાલ બહાર પાડે છે જેને કહેવાય HDR, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, માનવ વિકાસ અહેવાલ. અને આ અહેવાલમાં એમણે HDIની રજૂઆત કરી એટલે કે માનવ વિકાસ આંક. અને માનવ વિકાસ આંકનો સૌપ્રથમ જો વિચાર આવ્યો હોય કે સૌપ્રથમ જો કોઈએ રચના કરી હોય તો તેમાં પાકિસ્તાની અર્થશાસ્ત્રી છે મહેબૂબ ઉલ હક, તેનું નામ મોખરે છે. મહેબૂબ ઉલ હક પાકિસ્તાની અર્થશાસ્ત્રી છે કે જેણે માનવ વિકાસ આંકની સૌપ્રથમવાર રચના કરી. તેમણે આ ભલામણ કરી કે જો આપણે દેશનો સાચો વિકાસ જાણવો હોય તો સૌપ્રથમ આપણે માનવ વિકાસને ધ્યાનમાં લેવું જોઈએ અને તેના આધારે એમણે માનવ વિકાસ આંકની રચના કરી કે માનવ વિકાસને આપણે તપાસ કરવાની છે તો તેના માટે પણ કેટલાક ચોક્કસ માપદંડો જોઈશે. જેમ PQLIમાં આપણે 3 માપદંડો જોયા હતા. તો જો માનવ વિકાસને ખરેખર આપણે જાણવું હોય તો તેના માટે પણ કેટલાક માપદંડો જોઈશે. તો આ જે રચના છે તે મહેબૂબ ઉલ હકે તેની ભલામણ કરી અને યોગ્ય રીતે માનવ વિકાસ દ્વારા દેશનો આર્થિક વિકાસ કરવાની એમણે વાત કરી. તો HDIમાં આર્થિક સાથે બિનઆર્થિક માપદંડનો સમાવેશ થાય છે. એ આપણે ઉપર જોઈ ગયા કે પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તેથી કહી શકાય કે તેમાં આર્થિક અને બિનઆર્થિક બંને જ માપદંડોનો સમાવેશ કરવામાં આવે. હવે વાત કરી કે HDIના ઘટકો એટલે કે HDI જો આપણે જાણવો હોય તો તેના માટેના માપદંડો કયા છે? તો 3 માપદંડો છે. તેના માટેની ચાવી છે આજીજ્ઞા. આ પરથી અપેક્ષિત આયુષ્ય, જી પરથી જીવન ધોરણ અને જ્ઞા પરથી જ્ઞાન એટલે કે શિક્ષણ. તો સૌથી પહેલાં આપણે જોઈએ અપેક્ષિત આયુષ્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. એ પહેલાં આપણે જોઈએ તો માનવ વિકાસનો ઉદ્દેશ્ય શું છે?
જેટલી પણ આપણે માહિતી મેળવી છે તેના પરથી આપણને એક ખ્યાલ આવે છે કે માનવ વિકાસનો ઉદ્દેશ્ય લોકોના જીવનને સારામાં સારું બનાવવાનો, જીવન ધોરણ ઊંચું લાવવાનો ઉદ્દેશ્ય છે અને તેની સાથે દેશનો આપણે વિકાસ કરવાનો છે. તો આપણે કહી શકીએ કે માનવ વિકાસ આંકની રચનાનો ઉદ્દેશ્ય લોકોને એટલે કે દેશના જે નાગરિકો છે તેમને સ્વસ્થ, લાંબુ, અર્થપૂર્ણ અને સર્જનાત્મક જીવન પૂરું પાડવાનો છે. કોઈ પણ વ્યક્તિ કંઈક નવું સંશોધન કરે કે નવા કાર્યો કરે ત્યારે તેની પ્રવૃત્તિ સર્જનાત્મક છે તેમ કહેવાય. તો અહીંયા આરોગ્યની વાત કરી છે, સર્જનાત્મક પ્રવૃત્તિઓની વાત કરી છે અને જે કંઈ પણ કાર્ય કરે છે તે ઉત્પાદક કાર્ય હોવું જોઈએ એટલે એ બનશે અર્થપૂર્ણ. માનવ વિકાસનો ઉદ્દેશ્ય સરળતાથી સમજી શકાય તેવો છે. હવે આપણે જોઈએ કે જે 3 ઘટકો છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો પહેલું છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય તેમાં કઈ બાબતનો સમાવેશ થાય? તો જીવનની ભૌતિક ગુણવત્તામાં પણ આપણે જોયું હતું કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય જન્મથી આવનારા વર્ષો સુધીમાં એ ભોગવી શકશે તેનો એક અંદાજ મૂકવામાં આવે, અપેક્ષા મૂકવામાં આવે, તે એટલે અપેક્ષિત આયુષ્ય. તો જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આ આંક મેળવવામાં આવે છે જે છે અપેક્ષિત આયુષ્યનો આંક. હવે આ આંક કઈ રીતે વધારી શકીએ? તો તેના માટે પણ આરોગ્યની સુવિધા જવાબદાર છે. જો દેશમાં આરોગ્યની સુવિધા સારા એવા પ્રમાણમાં હશે, યોગ્ય પોષક તત્વોવાળો આહાર લોકોને નિયમિત રીતે મળતો હશે, જે સારા એવા પરિવાર છે કે જે ધનિક વર્ગમાં જેનો સમાવેશ થાય કે મધ્યમ વર્ગમાં, તે લોકોને તો પૌષ્ટિક આહાર મળી રહે છે, પરંતુ દેશમાં જે 21% જેટલી ગરીબ વસ્તી છે તેમનું શું? એવા કેટલાક પરિવારો છે કે જેમને પૂરતા પ્રમાણમાં ભોજન પણ મળી રહેતું નથી. તો તેવા સંજોગોમાં તે લોકોનું પણ જીવન ધોરણ આપણે જાળવી રાખવાનું છે, તે લોકોનું અપેક્ષિત આયુષ્ય પણ આપણે જાળવી રાખવાનું છે. તો તે માટે સરકાર સતત ને સતત પ્રયત્નશીલ રહે છે. રાશનની સુવિધા છે, જે સસ્તા ભાવે અનાજ પૂરું પાડે છે એવા પરિવારોને કે જેમને સારામાં સારી આવક મેળવીને યોગ્ય પ્રમાણમાં અનાજ પ્રાપ્ત થતું નથી. તો આ બધી જ સુવિધાઓ દેશની સરકાર એ દેશના નાગરિકો માટે કરે છે. જેમ આયુષ્ય આંક ઊંચો તેમ HDIની સ્થિતિ સારી છે તેવો નિર્દેશ કરે છે. આના દ્વારા શું થાય? જો આયુષ્યના આંક ઊંચો હશે એટલે કે આયુષ્યના જે વર્ષો છે તે આપણા દેશમાં વધારે હશે તો તેના દ્વારા સ્પષ્ટપણે કે ચોક્કસપણે આપણે કહી શકીએ કે તે દેશની HDIની સ્થિતિ સારી છે. તેનાથી વિરુદ્ધ જો આયુષ્યનો આંક ઓછો હશે એટલે કે 50 વર્ષથી નીચે હશે, જે દેશનું અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી નીચું હોય તે દેશમાં HDIની પરિસ્થિતિ નબળી છે તેમ કહેવાય. અને એ સીધી જ રીતે એવી બાબતનો નિર્દેશ કરે છે કે આવા દેશોમાં જે આરોગ્યની સુવિધા ખરેખર મળવી જોઈએ તેટલા પ્રમાણમાં આરોગ્યની સુવિધાઓ મળતી નથી. માટે આપણે કહી શકીએ કે તે દેશના લોકો તંદુરસ્તીથી વંચિત છે. આયુષ્યની મર્યાદા 50 વર્ષ કરતાં નીચી ક્યારે હોઈ શકે? જ્યારે જે તે વ્યક્તિને યોગ્ય પોષક તત્વવાળો આહાર નહીં મળતો હોય, આરોગ્યની સુવિધાઓ નહીં મળતી હોય, અને એ જ કારણ છે કે લોકો માંદગીનો ભોગ બને અને મૃત્યુ પામે, એ પણ 50 વર્ષ કરતાં પહેલાં. તો અહીંયા મુખ્ય માપદંડ છે 50 વર્ષ. જે દેશમાં અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી વધુ છે તો આપણે કહી શકીએ કે આયુષ્યનો આંક ઊંચો છે, તે દેશની HDIની સ્થિતિ સારી છે તેમ કહેવાય. અને જે દેશમાં અપેક્ષિત આયુષ્યનો આંક નીચો અથવા તો 50 વર્ષથી નીચો જેનો આયુષ્ય આંક છે તે દેશની HDIની પરિસ્થિતિ નબળી છે તેમ કહેવાય. ત્યાર પછી હવે બીજો માપદંડ જોઈએ, જ્ઞાન અથવા તો શિક્ષણ. તો શિક્ષણની પણ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં ચર્ચા કરી ગયા કે શિક્ષણ એટલે શું? તો કે સાક્ષરતા દર. એવી વ્યક્તિઓનો અહીંયા સમાવેશ થશે કે જે ખરેખર સાક્ષર છે. અને સાક્ષર એટલે કે જેને લખતા આવડે છે, વાંચતા આવડે છે અને સામાન્ય ગણતરીની પ્રક્રિયા કરતા આવડે છે, તે વ્યક્તિ સાક્ષર છે તેમ કહેવાય. પરંતુ માનવ વિકાસ આંકની જ્યારે વાત કરીએ, માનવ વિકાસ આંકના એક ઘટક કે માપદંડ તરીકે શિક્ષણની જ્યારે વાત કરીએ ત્યારે તેમાં કયા શિક્ષણનો સમાવેશ થાય? તો તેમાં પુખ્ત શિક્ષણની વાત કરી છે. પુખ્ત શિક્ષિકો એવા વ્યક્તિઓ કે જેનો પુખ્તમાં સમાવેશ થાય. પુખ્તમાં કોનો સમાવેશ થાય? તો 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓમાં કે તે બાળકોમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે તેને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે. 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિમાં
અક્ષર જ્ઞાનને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે. તો અહીંયા ફક્ત 10 વર્ષ સુધીના બાળકો કે 14 વર્ષ સુધીના બાળકોને જ ફક્ત ધ્યાનમાં નથી લેવાનું, પરંતુ 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે તેને આપણે ધ્યાનમાં લેવાનું છે. અને 15 વર્ષની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછું 9 થી 10 ધોરણની અહીંયા વાત કરવામાં આવશે કે એવી વ્યક્તિઓ કે જેમણે 9 ધોરણ કે 10 ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય. હવે આપણે જોઈએ કે આ જે માપદંડ છે શિક્ષણ, તેમાં બે બાબતો મહત્વની છે. એક છે સ્કૂલિંગના સરેરાશ વર્ષો, અને સરેરાશ વર્ષો એટલે કે એટલા વર્ષો કે જે ઓછામાં ઓછા વ્યક્તિઓ ખરેખર શાળામાં ગાળે છે તેને કહેવાય સરેરાશ વર્ષો. તેની સામે બીજું છે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો. અપેક્ષિત વર્ષો એટલે સરકારે જે અપેક્ષા બાંધી છે તેટલા વર્ષો, કે 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં ઓછામાં ઓછા આટલા વર્ષ તો એમણે શાળામાં શિક્ષણ મેળવેલું હોવું જોઈએ તેવી એક અપેક્ષા, જેને કહેવાય અપેક્ષિત વર્ષ. ધારો કે સરકારે એવી અપેક્ષા બાંધી કે 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓ છે તેમાં ઓછામાં ઓછા 8 વર્ષનું શિક્ષણ તો એમણે મેળવેલું હોવું જોઈએ. તો સરકારની આ એક અપેક્ષા કહી શકાય. 8 વર્ષ જે છે એ સરકારની અપેક્ષા કહી શકાય, પરંતુ ખરેખર 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓની જે સંખ્યા છે તેમની માહિતી જ્યારે મેળવવામાં આવે છે તો એ માહિતીમાં આપણને ખબર પડે કે આટલી વય સુધી પણ વ્યક્તિ 8 વર્ષ શાળામાં ગાળતો નથી, પરંતુ તેના સામે કે તેનાથી વિરુદ્ધ ફક્ત 5 વર્ષ કે 6 વર્ષ કે 4 વર્ષ જ શાળામાં ગાળે છે. તો આ બધા વર્ષોનો સરવાળો કરીને વર્ષોની સંખ્યા વડે ભાગીને સરેરાશ મેળવવામાં આવે છે. તો સરેરાશ એ એક વાસ્તવિક અંદાજ છે કે ખરેખર વ્યક્તિ 8 વર્ષમાંથી માત્ર 6-1 વર્ષ જેટલો જ સમયગાળો એ શાળામાં વિતાવે છે, તો તેને કહેવાય સરેરાશ વર્ષો. અપેક્ષિત વર્ષો, તેમાંથી બાળક કેટલા વર્ષ શાળામાં ગાળે છે તેનો આંક અહીંયા મેળવવામાં આવે છે. તો આ આંક પરથી આપણને ચોક્કસપણે ખ્યાલ આવી શકે કે ઓછામાં ઓછું ભારતના લોકોમાં આટલું શિક્ષણનું પ્રમાણ છે કે આટલા વર્ષો સુધી એ શાળામાં સમય વિતાવે છે. 8 ધોરણ તમારે ભણવું હોય તો તેના માટે 8 વર્ષનો સમયગાળો તમારે શાળામાં વિતાવવો પડે. આપણે 12 ધોરણ સુધીના સ્કૂલિંગના વર્ષો ગાળીએ છીએ અને ત્યાર પછી આપણે કોલેજમાં જઈએ છીએ, તો સ્કૂલિંગના આપણે સારામાં સારા વર્ષો ગણીએ તો 12 વર્ષ છે. તો સરકાર 12 વર્ષનો અંદાજ બાંધી શકે અથવા તો 10 વર્ષનો બાંધી શકે અથવા 8 વર્ષનો બાંધી શકે. તો સરકાર જે અંદાજ લગાવે તે અપેક્ષિત વર્ષ, અને ખરેખર લોકો કેટલા વર્ષ શાળામાં ગાળે છે તે બનશે સરેરાશ વર્ષ, જેના દ્વારા આપણને શિક્ષણનો આંક ચોક્કસપણે મળી શકે અને તેના પરથી જ શિક્ષણની સ્થિતિ આપણા દેશમાં કેવી છે તેનો પણ આપણને ખ્યાલ મળી શકે. હવે વાત કરીએ ત્રીજો ઘટક, જે છે જીવન ધોરણ. આ જે ઘટક ખૂબ જ મહત્વનો છે, જેના કારણે જ માનવ વિકાસનો આંક છે તે અન્ય જે માપદંડ છે તેના કરતાં એ ચડિયાતો છે. તો જીવન ધોરણ એટલે તેમાં મળતી સગવડો. હવે એ સગવડો કઈ કઈ હોઈ શકે? તો જીવનની ભૌતિક ગુણવત્તામાં પણ આપણે કેટલીક સગવડોની વાત કરેલી, એ બધી સગવડોના આધારે પણ લોકોના જીવન ધોરણનો આપણને ખ્યાલ ચોક્કસપણે મળી શકે. તો એવી જ સુવિધાઓનો અહીંયા સમાવેશ કરવાનો છે કે એવી સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી, પીવાનું શુદ્ધ પાણી. ભારતમાં હજુ પણ ફક્ત 63% લોકો જ એવા છે કે જેને પીવાનું શુદ્ધ પાણી મળે છે. એનો અર્થ શું થાય કે બાકીની જે વસ્તી છે તેને હજુ સુધી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. તો પીવાનું શુદ્ધ પાણી એ તો ખૂબ જ આવશ્યક કહી શકાય તેવી એક જરૂરિયાત છે. તે જ જો વ્યક્તિઓને નહીં મળે તો આપણે કઈ રીતે કહી શકીએ કે તે વ્યક્તિનું જીવન ધોરણ સારું છે? આજે પણ એવા પરિવારો છે કે જેને ઘરમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. આપણા ઘરમાં તો શુદ્ધ પીવાનું પાણી આપણને મળે છે, પણ એવા કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે, પછાત વિસ્તારો છે કે જ્યાં પીવાનું પાણી પણ એ લોકોને સારા એવા પ્રમાણમાં મળતું નથી. 2 દિવસે આવે છે અથવા તો 3 દિવસે ટેન્કર આવે છે કે જે મ્યુનિસિપાલિટી દ્વારા મોકલવામાં આવે, તેના દ્વારા એ લોકોએ પાણીનો સંગ્રહ કરી રાખવો પડે છે. તો આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે કહી નહીં શકીએ કે દેશની જેટલી પણ વસ્તી છે તેનું જીવન ધોરણ સારું છે. આરોગ્યની સુવિધાઓ કે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે પછી સરકારી હોસ્પિટલો કે વિવિધ રસીકરણ દ્વારા સરકાર અવારનવાર આરોગ્યની સુવિધાઓ દેશના લોકોને પૂરી પાડતી રહે છે. તો જો સમગ્ર લોકોને આ સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં મળે તો આપણે કહી શકીએ કે આરોગ્યની દ્રષ્ટિએ તેમનું જીવન ધોરણ ઊંચું છે. ત્યાર પછી સેનિટેશન એટલે કે સ્વચ્છતાની અહીંયા વાત કરવામાં આવી છે.
એવી બધી જ સુવિધાઓ કે જેના કારણે સ્વચ્છતા જળવાઈ રહે, એ પછી શૌચાલયની સુવિધા હોય, ગટરની સુવિધા હોય, આવી તમામ સુવિધાઓનો સમાવેશ સેનિટેશનની સુવિધામાં કરવામાં આવશે. અત્યારે આપણા માનનીય વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે, તે પણ એક સેનિટેશનની સુવિધામાં જ આવી જશે કે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, સૂકો કચરો, ભીનો કચરો અલગ રાખવો. તો આ બધી જ સુવિધામાં સ્વચ્છતાનો સમાવેશ થાય છે. તો તેના દ્વારા પણ આપણે દેશના લોકોનું, દેશનું પણ જીવન ધોરણ તેના દ્વારા આપણને મળી શકે. ખોરાકમાં કેલરીની પ્રાપ્તિ, તો એવો ખોરાક કે જેમાંથી તમને યોગ્ય પોષક તત્વો મળે. પછી એવી બહારની ખાણીપીણી નહીં કે જેના દ્વારા તમારા સ્વાસ્થ્યને હંમેશા નુકસાન પહોંચે, એવા ખોરાકની અહીંયા વાત કરવામાં આવી નથી, પરંતુ આપણે એવો ખોરાક લેવાનો છે કે જેમાંથી આપણને કંઈક મળે છે, પોષક તત્વો, યોગ્ય પ્રોટીન, વિટામિન, મિનરલ, ફાઇબર, આયર્ન વગેરે જેવા તત્વો જો આપણને મળે તો આપણે યોગ્ય પૌષ્ટિક આહાર મેળવીએ છીએ તેમ કહેવાય. તો એ ખોરાક માટે પણ કેલરીના ધોરણો સરકારે નક્કી કરેલા છે, ગ્રામ્ય વિસ્તારમાં અલગ અને શહેરી વિસ્તારમાં અલગ, કે એક વ્યક્તિએ એક દિવસમાં આટલી કેલરી જો મેળવતો હોય તો તેને આપણે તંદુરસ્ત કહી શકાય. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કેલરીના ધોરણો અલગ છે. ગ્રામ્ય વિસ્તારમાં 2400 કેલરી અને શહેરી વિસ્તારમાં 2100 કેલરી. જો એક વ્યક્તિ એક દિવસમાં ખોરાક દ્વારા આટલી કેલરી મેળવે તો આપણે એને કહી શકીએ કે તે એક તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે. તો આ જ બધી બાબતોના આધારે તેનું જીવન ધોરણ નક્કી થાય, અને આ એક ગુણાત્મક બાબત છે કે જે આ આંકને ચડિયાતો બનાવે છે. સારા જીવન ધોરણનો આધાર એ આવક પર રહેલો છે. જો તમારી આવક જ યોગ્ય નહીં હોય તો તમે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરી શકો નહીં. તમારે સારામાં સારી તમામ વસ્તુઓ જોઈએ છે, ખરીદવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? આવક. તો જીવન ધોરણ જો તમારે સારું પ્રાપ્ત કરવું હોય તો તમારી પાસે આવકનું પ્રમાણ યોગ્ય રીતે હોવું જોઈએ. અને આવક ક્યારે વધે? જ્યારે તમારી પાસે યોગ્ય રોજગારીની સુવિધાઓ હશે ત્યારે. તમારી પાસે પૂરતા પ્રમાણમાં રોજગારી હશે તો તમે તમારી આવકને વધારી શકો, અને આવક વધે એટલે આપોઆપ જીવન ધોરણ જે છે તે ઊંચું જશે. આવક વધારે તો જીવન ધોરણ વધારે છે તેમ કહી શકાય કે તેમાં સુધારો આપણે લાવી શકીએ. તેનાથી વિરુદ્ધ જો આવક નીચી હશે તો આવક નીચી હોવાને કારણે લોકોનું જીવન ધોરણ પણ નીચું રહેશે, અને તે એક સ્વાભાવિક બાબત છે જેને આપણે સરળતાથી સમજી શકીએ. અને વાસ્તવિક રીતે સમાજમાં આપણે આવી પરિસ્થિતિનો નિર્દેશ પણ થતો જોઈએ છે. સમાજમાં એવી પરિસ્થિતિ છે જ કે આવકના આધારે લોકોના જીવન ધોરણમાં કઈ રીતે તફાવત ઉદ્ભવે. તો આ છે તેના 3 ઘટકો કે જેના દ્વારા આપણને માનવ વિકાસ આંક મળે છે. હવે આપણે જોવાનું છે HDIની મુખ્ય બાબતો, કે HDIને આપણે માપીએ તો છે પરંતુ તેના માટે પણ કેટલીક મહત્વની બાબતો છે જેને આપણે સમજવી જરૂરી છે. પહેલું છે ત્રણેય ઘટકો. ત્રણેય ઘટકો એટલે કે આજીજ્ઞા, આયુષ્ય, જીવન ધોરણ અને જ્ઞાન. ત્રણેય ઘટકો પર આધારિત HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણવામાં આવે છે. આના પહેલાંના નિર્દેશકમાં આપણે શું જોયું હતું PQLIમાં, કે PQLIનું મહત્તમ મૂલ્ય 100 ગણવામાં આવતું હતું. તો અહીંયા જે HDIનું મૂલ્ય છે તે 1 છે, કે વધુમાં વધુ તેનું મૂલ્ય કેટલું હોય? 1 ગણી શકાય. SQમાં પૂછાય તેવો ક્વેશ્ચન છે કે HDIનું મહત્તમ મૂલ્ય કેટલું? તો 1. ત્યાર પછી મહત્તમ મૂલ્ય 1 છે તો ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું મૂલ્ય એનું 0 હશે. તો બીજો મુદ્દો છે કે HDIનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોઈ શકે. ઓછામાં ઓછું 0 હોઈ શકે અને વધુમાં વધુ 1 હોઈ શકે, એટલે કે 0 થી 1 ની વચ્ચે આપણને HDIનું મૂલ્ય મળશે. ત્યાર પછી ત્રીજું છે, જો HDIનું મૂલ્ય 1 થી નજીક હોય તો તે દેશનો HDIમાં ક્રમ ઊંચો આવી શકે, અને HDIમાં જો ક્રમ ઊંચો તો સીધી રીતે આપણે કહી શકીએ કે તે દેશ વધારે વિકસિત છે. અને 1 ની નજીક હોય એટલે 1 તો એનું મહત્તમ મૂલ્ય છે, માટે જો 1 ની નજીક હોય તો તેની HDIમાં સ્થિતિ સારી હોવાને કારણે ક્રમ પણ એ ઊંચો પ્રાપ્ત કરી શકે. જેમ તમારી ટકાવારી 100 ની નજીક તો તમે ક્રમ ઊંચો પ્રાપ્ત કરો, અને વધુ વિકસિત એટલે કે તમારી જે આવડત છે તે અન્ય કરતાં વધારે સારી છે તેવું સાબિત થાય. તો એવું જ અહીંયા દેશોનું પણ છે. તેનાથી વિરુદ્ધ જો 0 થી નજીક હશે, HDIનું મૂલ્ય જો 0 થી નજીક હોય તો તેના કારણે HDIમાં તેનો ક્રમ પણ નીચો રહેવા પામશે. જે અન્ય દેશો છે તેની સરખામણીએ જે દેશનું HDIનું મૂલ્ય 0 છે તે દેશનો ક્રમ પણ નીચો રહેશે, અને ક્રમ નીચો રહેવાને કારણે તે દેશ ઓછો વિકસિત છે તેવું સાબિત
થાય. ત્યાર પછી છેલ્લું છે 2014માં. 2014માં એક સર્વે કરવામાં આવ્યો અને આ સર્વેમાં HDIનો આંક મેળવવાનું નક્કી કરવામાં આવ્યું. અને આ HDIમાં આંક પ્રાપ્ત કરવા માટે કેટલાક દેશોએ ભાગ લીધો? 188 દેશોએ તેમાં ભાગ લીધો. હવે આ 188 દેશોના જે HDIના આંક મેળવવામાં આવ્યા તેમાં 0.944 આંક સાથે નોર્વે પ્રથમ ક્રમે આવ્યું હતું. ક્યારે? 2014માં. આ પણ આખો ટોપિક 1 માર્ક્સમાં પૂછી શકાય તેવો છે. તો 0.944 એટલે 1ની નજીક થયું. અને અહીંયા શું કીધું છે કે જો 1ની નજીક હોય તો તે દેશનો HDIમાં ક્રમ ઊંચો આવશે અને તે દેશ વધુ વિકસિત છે તેમ કહેવાય. તો અહીંયા 1ની નજીક છે 944, 0.944 માટે નોર્વેએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછી 0.609 આંક સાથે ભારતે 188 દેશોમાંથી 130મો ક્રમ પ્રાપ્ત કર્યો. SQમાં પૂછાય 2014ના HDIના સર્વેમાં 188 દેશોમાંથી ભારતનો HDIનો આંક કેટલો હતો અને તેને કેટલામો ક્રમ પ્રાપ્ત કર્યો? તો આંક 0.609 અને ક્રમ 130મો. ક્યારે? 2014માં. તો અહીંયા આ સાથે જ HDIની કેટલીક મુખ્ય બાબતો જે ખૂબ જ સરળ છે. ઓછામાં ઓછું મૂલ્ય 0, વધુમાં વધુ મૂલ્ય 1. 1થી નજીક જો HDI હોય તો તેનો ક્રમ ઊંચો અને તે વધુ વિકસિત છે તેવું કહેવાય. તેનાથી વિરુદ્ધ જો HDIનો આંક 0થી નજીક હોય તો તે દેશનો ક્રમ પણ નીચો આવશે અને તે ઓછો વિકસિત છે તેમ સાબિત થાય. અને ત્યાર પછી આપણે જોયું 2014નો સર્વે, જેમાં નોર્વે પ્રથમ ક્રમે છે અને ભારત 130મા ક્રમે છે. તો આ સાથે જ અહીંયા આજનો આ ટોપિક પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 2014માં જે સર્વે કરવામાં આવ્યો તેના દ્વારા જે આંકડાકીય માહિતીઓ મળી તેની આપણે ચર્ચા કરીશું. અસ્તુ. આભાર.